बस सौंपो तुझे हाथ मांगता, मुझे प्राण में हवे पिता बस सौंपो तुझे हाथ पिता। मुझे दुश्मनों हवे करता सो उपहास मारो, बसता मुझे आस पास ते सब लोगों मुझ में द्रुणा करे। मुझे प्राण हवे पिता बस सौंपू तुझे हाथ मांगता। અધ્યાય 5 કલમ 7 થી 9। પોતાના વિતકોમાંથી તે આજ્ઞા પાલનનો પાઠ શીખ્યા હતા અને પોતાની આજ્ઞા ઉઠાવનાર સૌને માટે શાશ્વત મુક્તિનું કારણ થઈ પડ્યા હતા। આપણી પાસે ઈશ્વરના પુત્ર ઈસુ જેવા મહાન વડા પુરોહિત છે, જે આકાશને પાર કરીને ઠેઠ પહોંચ્યા છે। તો આપણે જે ધર્મ શ્રદ્ધાને સ્વીકારી છે તેમાં અચળ રહીએ। આપણા વડા પુરોહિત એવા નથી કે જે આપણી દુર્બળતાઓ પ્રત્યે સહાનુભૂતિ ન રાખી શકે, બલકે એવા છે જેમને આપણા જેવી બધી જ કસૂટીઓનો અનુભવ થયો છે, સિવાય એક પાપનો। તો ચાલો આપણે હિંમતપૂર્વક પરમ કૃપાળુ પરમેશ્વરના સિંહાસન આગળ પહોંચી જઈએ। ત્યાં આપણને દયા પ્રાપ્ત થશે અને ખરે વખતે કૃપાની મદદ મળી રહેશે। પોતાના દુન્યવી જીવન દરમિયાન ઈસુએ પોતાની મોતથી ઉગારી શકનાર ઈશ્વરની આગળ આર્તનાદ અને આંસુઓ સાથે પ્રાર્થનાઓ અને નમ્રતાભરી ભક્તિને કારણે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી હતી। પુત્ર હોવા છતાં પોતાના વિતકોમાંથી તે આજ્ઞા પાલનનો પાઠ શીખ્યા હતા અને એ રીતે પૂર્ણત્વ પ્રાપ્ત કરી પોતાની આજ્ઞા ઉઠાવનાર સૌને માટે શાશ્વત મુક્તિનું કારણ થઈ પડ્યા હતા। આ પ્રભુની વાણી છે। વિસરાઈ ગયો ભૂલોકમાં મૃતકો માનવીના સમોરે કિત્રોન નાળા પારે આવેલ દાગે જય પ્રવેશ માગતણી મોજારે દ્રોહ કરનારા યહૂદાને પણ અતિ જગાની જાણ કેમ કે ઈસુ અને શિષ્યો ત્યાં મળતા વારંવાર
યાજકનેથી દાસ સિપાહીની ટોળી લઈ ફાનસ હથિયાર મશાલો લઈ ત્યાં દોડી પોતાની ઉપર આવી પડવાનું હતું તે સગળું જાણી ઈસુએ પૂછ્યું કોને શોધો છો પંડિત જે આગળ આવી જવાબ દીધો તેઓએ શોધીએ ઈસુ નજારી તે પર તેઓને કહ્યું ઈસુએ ઊંચો ઈસુ નજારી તેથી ઢળી ગયા મોય હટી સૌ ઊંચું ઈસુ કહેતા રે વિશ્વાસઘાતી યહૂદા પણ જો ઊભો હતો તે ઠારે અને શોધો છો એમ ઈસુએ પૂછી જોયું ફરી વાર કહ્યું તેઓએ શોધીએ ઈસુ નજારીને 18 બોલ્યા ઈસુ કે કહ્યું મેં તમને પૂજે છું એ માટે જો શોધતા હો મને તો જાવા તો અમને જવા દે વચન કહેલું થાય તે પૂરું જે મને સોંપ્યા તેમનામાંથી એકેને મેં જોયો નથી ખોયા તલવાર ખેંચી ઉર્કસીઓને જનૂનમાં જઈ આવી મુખ્ય યાજકના ચાકર કેરો કાનજ દીધો ડાવી તલવાર તારી જ્ઞાન કરી દે કહ્યું પિતરને ઈસુએ વાટ તો મારા બાપે આપેલો એવું નહીં હું શું તે પર સૈનિક લોક રક્ષકો યહૂદી ચાકર તૂટ્યા ચારે બાજુથી ઘેરી લઈને ઈસુને પકડી બાંધી ઈસુને પ્રથમ તેઓએ આનસ પાસે આણ્યા મુખ્ય યાજકનો સસરો હતો તેથી ઈસુ ત્યાં લવાયા લોકોને લીધે એક મરે તે હિતકારી છે ખાસ એવી સલાહો યહૂદીઓને દેનાર હતો કાઈફાસ ઈસુની પૂઠે પિતર સંગે શિષ્ય બીજો એક ચાર
ચાલ્યો મુખ્ય યાજકનો જાણીતો હતા કચેરી માએ પ્રવેશો ઉભો પિતર તો બારણા પાસે તેથી જ સાથી શીશે દ્વારપાલિકા કને રજા લઈ તેડ્યું કચેરી માએ દ્વારપાલિકા પૂછે પિતરને અરે પિતર પણ તું એ માનવીના શિષ્ય માનું છે પિતર કહે નહીં હું સગડી ફરતા નોકર ચાકર ઠંડીને લીધે તાપે પિતર પણ ત્યાં ઊભીને તાપે મને અતિ સંતાપે એવામાં પ્રશ્ન શિષ્ય શિક્ષણનો મુખ્ય યાજકે પૂછો જવાબ દેતા ઈસુજી બોલ્યા જાહેરમાં હું બોલ્યો યહૂદીઓ ક્યાં બેડા મળે છે સબસાને મંદિરે મેં ઉપદેશો જાહેર આપ્યા ગુપ્ત કહ્યું ના લગી રે શું કામ પૂછે છે મને તું તો મારું કહ્યું સુણનારા પૂછ તેઓને મારું કહેવું સાચે જ તે જાણનારા બોલી રહ્યા તા ઈસુ બધું આ ત્યારે સમીપે ઉભેલા મારી થપ્પડ હજુરીએ કહ્યું ઉત્તર આવો દે છે તું ઈસુજી બોલ્યા ઓ તો હું બોલો ઓ તો આપ જુબાની કયું ખરું છે તો પછી મુજને મારે છે સાથી પછી બાંધેલી હાલતમાં ઈસુજીને આનાસે મોકલી આપ્યા પ્રમુખ યાજક કાઈફાસની રે પાસે પણ પિતર ઉભો તાપતો તો તેને જ તેવો પૂછે તું પણ તેના શિષ્ય માનું છે પિતર કહે નહીં હું કાન કાપ્યો તો પિતર જેનો કહ્યું તેના જ સગાએ અરે મેં જોયો નથી તને શું તેની સાથે ભાગમાએ પિતર તે પણ નારે કબૂલ્યું અને હાથે જ ઘડીએ કુક રે કુક કરન તો બોલો
ટુકડો જો પરોઢીએ પછી તેઓ કાઈફાસ કનેથી ઈસુજીને તે વારે તેડી અદાલત માય ગયા જો પરોઢને સુમારે પ્રૌઢ હતું ને વર્ણ અબડાય જમાય પાસા માટે વર્ણ પ્રવેશે કચેરી માએ માર ઉભા જ બધા તે તેથી પિલાતું પારણે આવી મળી તેઓને બોલ્યો આ માનવીની વિરુદ્ધ લાવો શીશી તમે ફરિયાદો ઉત્તર દેતા તે સહુ બોલ્યા અતના એ ગુનેગાર તો પછી તેને તારા હસ્તોમાં સોંપવામાં શોસાર ત્યારે પિલાતે કહ્યું તેઓને એક જ જો ઉપાય તારા તમારા મુજબ તેનો તમે જ કરજો ન્યાય એટલે બોલ્યા યહૂદીઓ કે કોઈનું લેવો જાન કાયદા મુજબ નથી અમારે છે અમને એ ભાન નિજ મૃત્યુના પ્રકાર કેરો થયો તેથી અણસાર બોલ્યા ઈસુ તે ખરું પડવાને હતું બધું થનાર તેથી પિલાતું ગયો ફરીથી પાછો કચેરી માએ ઈસુજીને બોલાવીને પૂછું છે તું યહૂદીઓનો રાય ઈસુજીએ ત્યાં ઉત્તર આપ્યો કે છું તું તારી મેળે કે પછી બીજા લોકે કહ્યું છે તને મુજરશે કહ્યું પિલાતે યહૂદી છું તારા પોતાના લોકે મુખ્ય યાજકે મને સોંપ્યો છે ગુનો શો તે જ કર્યો છે ઉત્તર આપ્યો ઈસુજીએ ત્યાં મારું નથી જગરાજ હોત જગતનું રાજ જો મારું હોત બન્યું આવું નાજ યહૂદીઓના હાથ
સત્યની દેરા સાહેબી સતજન મારી વાણી સાંભળે છે. સત્ય રે શું છે કહ્યું પિલાતે યહૂદી પાસે બાર આવી કહ્યું કે મને તેનામાં દોષ જડે ન લગાર, પરંતુ પ્રથા ચાલે તમારી કે પાસ ખાને ટાણે. એકેને કરવો જોઈએ છૂટો, તમો લીધે કોઈ મારે. તો હું યહૂદીઓના રાજાને તમારે લીધે છોડું. ચાહો તમે છો એમ બતાશું, કહો છોડું કે ન છોડું. તેથી તે બધા ઉઠ્યા પુકારી એને નહીં છુટકારો, પણ દે બારા દાસ અમોને. મારા બસ હતો લૂંટારો. પછી પિલાતે ઈસુને લઈ જઈ ઓરડા માર મરાવ્યો. અને સૈનિકે તાજ કાંટાનો ઊંચી શિરે પહેરાવ્યો. વળી જામુડી જામે શણગાર્યા, ઈસુને મેં પાસે આવી. રાજા નમસ્તે કહી કરે છે મશ્કરી મૂકીઓ મારી. આવી બહાર પિલાત કહે છે જુઓ સમક્ષ તમારી. લાવો ઈસુને દોષ જડે ના, એનામાં તેલો જાણી. તેથી કાંટાળો તાજ જાંબુડી જામાં ભેરી સુવ્યા. કહ્યું પિલાતે દેખો તો ખરા, જુઓ રે માણસને આ. પરંતુ મુખ્ય યાજકો સાથે ઘોડાએ ઈસુ દેખ્યા. ક્રૂસે જડો રે, ક્રૂસે જડો રે. ત્યારે બરાડી ઉઠ્યા. કહ્યું પિલાતે તમે પોતે લઈ જઈ ચડાવો ક્રૂસે. કેમ કે મુજને એ માનવીમાં દોષ ન મૂતલ દીસે. જવાબ દેતા યહૂદી બોલ્યા, અમોમાં છે એક દારો. તારા મુજબ એ મરું તેણે દેવપુત્ર બનનારો. જ્યારે પિલાતે વાત સુણ્યા, દિલે વધુ ઘબરાયો. જઈ દરબારમાં પૂછ્યું ઈસુને, પત્ની છે તું ક્યાંનો. પણ ઈસુએ દીધો
મૂકવાનો. કહ્યું ઈસુએ મારા સરંદી તને અધિકાર કાંઈ હોત નહીં હા ઉપરથી જો હોત બપાયો નહીં. માટે જે તારા હાથમાં હીરે સોંપ્યો મને છે જેણે સાથે દેવનો મહાભયંકર ઓરી લીધો છે તેણે. ત્યાર પછીથી પિલાત તેને છોડવા કોઈ ઉપાય શોધી રહ્યો તો પણ યહૂદી ઉઠિયા બરાડી બધા. અમન વીને જો તું છોડે મિત્ર કૈસરનો નહીં. રાજા ઠરાવે પોતાને જે કો શત્રુ કૈસરનો સહી. શબ્દ આ સુણ્યા બાદ ઈસુને બાર પિલાતે આણી. કહેવાતી જગા ગાભાત પર તે બેઠો ન્યાયાસન ઢાળી. પાસ ખાતણી તૈયારીનો દાવ થયા તબ પૂર ઝાઝા. કહ્યું પિલાતે યહૂદીઓને દેખો તમારો રાજા. પણ તેઓ તો પોકારી ઉઠ્યા. દૂર કર એને વિલંબ કરવા વિના જડી દે ઝટપટ ક્રૂસે તેને. શું જડાવું ક્રૂસ ઉપર રે હરાજીવીને તમારા. યાજકો બોલ્યા કેસર વિના અન્ય નરાય અમારા. પછી પિલાતે ઈસુજીને રે ક્રૂસે જડાવવા માટે સોંપી દીધાથી ઈસુને પકડી ચાલ્યા તે ઊભી વાટે. પછી ઈસુજી ક્રૂસ ઉપાડી ઉપરી ધામે ચાલ્યા. એબ્રી બોલીમાં કહેવાતી જગ્યા ગોલગાથે જાવા. ત્યાં ઈસુને ક્રૂસની ઉપર જડાવવામાં આવ્યા. સાથે બીજા બે લૂંટારાને પણ બે બાજુએ ટીંગાવ્યા. લેખ લખીને દોડ્યો પિલાતે ઈસુના ક્રૂસ પે તાજા. લેખ હતા કે ઈસુના જારી યહૂદીઓનો રાજા. ક્રૂસે જડાવ્યા
નહીં બ્રુમાં લખેલો લેખ વંચાયો ઘણાથી. લેખની સામે વાંધો લઈને મુખ્ય યાજકે કહ્યું, યહૂદીઓનું રાજા લખ્યું તે લખ્યું પિલાતે ન સાચું. લખવું જોઈએ તેણે કહ્યું કે યહૂદીઓનું રાય. કહ્યું પિલાતે લખ્યું તે લખ્યું હવે છે એ ફેરવાય. સિપાહીઓએ ઈસુજીને રે ક્રૂસે જડાવ્યા બાદ તેમના વસ્ત્રો લઈને તેના પાડ્યા ચાર જ ભાગે. જામો ઈસુનો સીવ્યા વગરનો વળેલો આખે આખો વહેંચવા સારું સિપાહીઓએ વિચારે બોલાખ્યો. પાણીએ નવા જામો પરંતુ જોઈએ ચીઠી નાખી. જામો તળો માલિક ઠરાવી બીજા રહીએ બાકી. વસ્ત્રો મારાને લીધા વહેંચી ચિઠ્ઠી જામા પર નાખી. સાચું પડે કથન માટે તેઓએ રીત રાખી. હવે ઈસુના ક્રૂસને પડખે તેમના મા અને માસી મારિયા મગદલેને ઊભા હતા દુઃખી અને ઉદાસી. નિજ જનેતા ને પ્રિય ચેલો પાસે ઉભેલા જોઈ કહ્યું પોતાના જનેતાને કે પ્રજો સમબાએ કહ્યું શિષ્યને પ્રિયા મારા એક તારા મારી. ત્યારથી શીશે માતને તેડી રાખ્યા ઘેર સંભાળી. થઈ ચૂક્યું તું સગડું હવા પૂરેપૂરું એ જાણી. શાસ્ત્ર વચન રે પૂરા થવાને ઈસુએ માંગ્યું પાણી. પરશો સુણેવું ત્યાં ઉઠ્યો એક સિપાહી. વાદળી ખાટા રસે ભરેલી ઈસુના મોએ
જ ચૂસ્યા બાદે સૂજી બોલ્યા સંપૂર્ણ થયું પછી મસ્તકને નમાવીને પ્રાણ છોડ્યા નમાવીને પ્રાણ છોડ્યા દાડો હતો તૈયારીનો રે રોષ ઉપર મોતને સાવાત વાળી નાટી ગાઈ એક દિન ગંભીર ये हटियोए दीन पियात ने पग बांधवा मोत भी होना अनेक रूस भी उतारवा सिपाहियों ते मुझब आवे पदोने बांधिया पेला भी जाना जय सुने जोड़ मां लटकाविया पण आविया ईसु करे तो ते मरी परवारिया जानी के होए प्रेमना पगले नहीं जो भागिया सिपाही पालो परंतु मारी पासु मेंदियो मैं तुर्त ते माथी रुधिर पानी वही जो आवियो जो नारी जाती दी जुबान साक्ष तेरी सत्य छे साचुं वदे छे एम जाण्યું તેથી માનો પણ તમે ના ભાવશો એકે તેનું ભાડ એવું શાસ્ત્રનું પૂરું થવા પડવા કર્યું તે કારણ બન્યું આ બધું બીજું વચન પણ શાસ્ત્રનું તેને વિધિઓ જેમણે તેને પ્રમાણી તે પરે નિહાળશે તેની જરે જોસેફ આરીમાંથી આચાર્યો યહૂદીનો તણે ભીગી રહેલા ગુપ્ત તે સબની કરે છે માંગણી સ્વીકાર કરી અર્જને પ્રિયા તુસે આપી રજા તેથી ગયો લે સીધોની લાશ આરીમાંથી ઈસો કને આવેલ તેથી તો નમસ પણ આવ્યો મિશ્રણ અગરને મોરનું સો રતન જાજુ લાવ્યો ये हाटियोनी રીત મુજબ સુગંધી દ્રવ્યો તણો સબને લગાવી લેપ દીધું ભોગડું શરણનું જજો ક્રૂસે જડાતા ઈસુને જ્યાં આગને કહતો નહીં તે ભાગ્યની માને ખબર તૈયાર એક હતી નવી યહૂદીઓ की रातियों ना दिवस
પર મરવું એ વ્યાજબી હતું, એનું અપમાન થવો એવા એના કાર્યો હતા, અને એવું થવું યથા યોગ્ય હતું. પણ બીજી વ્યક્તિનો એમાં જરાય દોષ નહોતો. બીજી વ્યક્તિ નિષ્પાપ હતી. પહેલો તો ખૂની હતો, પહેલો તો દેશદ્રોહી હતો, પહેલાની નજરમાં ઈર્ષા દેખાઈ હતી, પહેલાની વાણીમાં ગુસ્સો હતો, પહેલો તો ખૂની હતો. પણ પેલો બીજો એ પ્રેમી હતો. પેલા બીજામાં તો ન્યાય હતો, પેલા બીજામાં તો પ્રેમ હતો, પેલા બીજાએ તો જીવન દાન આપ્યું હતું, પેલા બીજાએ તો સાચાપણું આપ્યું હતું, પેલા બીજાએ તો મિત્રતા નિભાવી હતી, પેલા બીજાએ તો પ્રેમ બતાવ્યો હતો, બંધુતા બતાવી હતી. એક પાપી હતો અને એક પુણ્યશાળી હતો. એક ઘૃણા ધરાવતો હતો તો બીજો પ્રેમ ધરાવતો હતો. આ બે જણને એક જ મંચ પર લાવવું એ ન્યાય ક્યાંનો? હે પિલાત, તું આ કેવી રીતે કરી શકે છે? હે પિલાત, તું પુણ્યશાળીને અને શેતાનને એક જ મંચ પર કેવી રીતે ઊભો રાખી શકે છે? હે પિલાત, ક્યાં છે તારો ન્યાય? હે પિલાત, ક્યાં છે તારો પ્રેમ? હે પિલાત, ક્યાં છે તારી રાજશાહી? હે પિલાત, તું બંને જણને એક જ મંચ પર કેવી રીતે ઊભો રાખી શકે છે? એ બંનેમાં જરાય સરખામણી થઈ શકે એવું નહોતું. There was no comparison whatsoever. How could you do this? પિલાતે બંનેને એક જ મંચ પર ઊભું રાખીને લોકોને ચોઈસ આપે છે પસંદ કરવા માટે. આ રહ્યું એક બાજુ પાપ અને બીજી બાજુ પુણ્ય. આ રહ્યું એક બાજુ ઘૃણા, તિરસ્કાર, ઈર્ષ્યા, અને બીજી બાજુ રહ્યો પ્રેમ, આનંદ, શાંતિ. આ સમયે પિલાત કંટ્રોલમાં નહોતો. આ ક્ષણે કંટ્રોલ બીજા કોઈએ પોતાના હાથમાં લઈ લીધેલો. આ ક્ષણે લોકોમાં પાસે કંટ્રોલ નહોતો, સંયમ નહોતો, એ બધો જ કંટ્રોલ બીજા કોઈએ પોતાના હાથમાં લઈ લીધેલો. પસંદગી કરવામાં આવી હતી. એક વ્યક્તિ વિશે આપણી પાસે વધારે માહિતી નહોતી, પણ જે કંઈ માહિતી હતી એના પરથી સાબિત થતો હતો કે એ લૂંટેરો છે, એ ખૂની છે, એ દેશદ્રોહી છે, એને ક્રૂસ પર મરવાનું છે. એ નક્કી હતું. ન્યાય તોળાઈ ગયો હતો, ન્યાય તોળાઈ ચૂક્યો હતો. પણ છતાંય કોઈ વચ્ચે આવી જાય છે. ઈશ્વર બીજા એક વ્યક્તિને એની સામે લાવે છે. બધી જ રીતે તું મરી શકે એવો છે, પણ હું થવા દેવાનો નથી. લોકોને જ્યારે પસંદગી કરવાનું થયું ત્યારે લોકો એ ઘૃણાસ્પદ, એ ઈર્ષ્યા ભરેલો, એ ખૂનીને પસંદ કરે છે. એમની સામે એ પ્રેમ ભરી વ્યક્તિ હતી. એમની સામે જીવન આપી શકે એવી વ્યક્તિ હતી. બધા જ લોકો એ વ્યક્તિને ઘરે લઈ જઈ શક્યા હોત, જીવન પામી શક્યા હોત, પણ ઈશ્વરે એ થવા દીધો નથી. પ્રભુ ઈસુને સમગ્ર રીતે ખબર હતી કે ત્યાં જે થઈ રહ્યું છે એ અન્યાય છે, પણ તોય પ્રભુ ઈસુ એક ક્ષણે શાંત રહે છે. પ્રભુ ઈસુના મનમાં એક જ હતું, જે કંઈ થાય એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય.
પ્રભુ ઈસુ બધું જ પલટાવી શક્યા હોત, પણ પ્રભુ ઈસુએ નક્કી કરેલું, જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી જીવન આપતો રહીશ. સામેની વ્યક્તિ લૂંટેરો છે, ખૂની છે, બદમાશ છે, એ હું જોવાનો નથી. જ્યાં સુધી મારું જીવન છે ત્યાં સુધી હું બીજાને જીવન આપતો રહીશ. ત્યાં સુધી એને પાપ મુક્ત કરતો રહીશ. ત્યાં સુધી એને મુક્તિ આપતો રહીશ. લોકો બરાબ્બાસને પસંદ કરે છે. લોકો બરાબ્બાસને જતો કરે છે. બરાબ્બાસને લાગ્યું કે મને પિલાતે મુક્ત કર્યો. બરાબ્બાસને લાગ્યું કે મને લોકોએ મુક્ત કર્યો. બરાબ્બાસને લાગ્યું કે લોકો મારા પર પ્રેમ કરે છે. બરાબ્બાસને લાગ્યું કે લોકોની ઈચ્છા છે કે હું પાછો એમની વચ્ચે જાઉં. એ ઈચ્છા ના લોકોની હતી, ના પિલાતની હતી. એ ઈચ્છા ઈશ્વરની હતી, કેમ કે ઈશ્વરે એક ક્ષણે બરાબ્બાસને કીધું કે તું જેવો છે તેવો તું મારો દીકરો છે. તું જેવો છે તેવો હું તને ચાહું છું. જે ઘડી સુધી, ક્રૂસના મરણ સુધી ઈશ્વર એને કહેવા માંગતો હતો કે તારું જીવન મારા માટે વહાલું છે. તું જેવો છે એ મારો છે, અને છેક લગી તારા માટે હું ગમે તે સર્વસ્વનું સમર્પણ કરીશ અને તને મુક્તિ આપીશ. આટલા હદ સુધી પણ એ બરાબ્બાસમાં ના તો પ્રેમ દેખાયો, એ બરાબ્બાસમાં ના તો કૃતજ્ઞતા દેખાઈ, એ બરાબ્બાસમાં ના આભારની લાગણી દેખાઈ. એ બરાબ્બાસ પોતાના શક્તિથી કૂદતો જતો રહ્યો. ખબર નથી કે એ બરાબ્બાસમાં બદલાવ આવ્યો. ખબર નથી કે બરાબ્બાસે ઈસુને સ્વીકાર્યો. જ્યારે જ્યારે હું અદેખાઈ ઈર્ષ્યા, ગુસ્સો, તોડવાની ભાવના રાખું છું, ત્યારે ત્યારે હું બરાબ્બાસ બનતો હોઉં છું. બરાબ્બાસ છૂટો થયો, જતો રહ્યો, એ આજ લગી જીવે છે. આજે પણ એ બરાબ્બાસ માટે પ્રભુ ઈસુ મરી રહ્યા છે. આજે પણ બરાબ્બાસ માટે પ્રભુ ઈસુ પીડાઈ રહ્યા છે. આજે પણ બરાબ્બાસ માટે, એવા બરાબ્બાસ માટે પ્રભુ ઈસુ કાંટાનો મુગટ લઈને ફરી રહ્યા છે. આજે પણ એ બરાબ્બાસ માટે ખીલાના ઘા એ પ્રભુ ઈસુના શરીર પર થઈ રહ્યા છે. આજે મારે આજ બરાબ્બાસ માટે જ્યારે જ્યારે મારામાં ગુનાહ હોય, જ્યારે જ્યારે મારામાં દેખાઈ હોય, જ્યારે જ્યારે હું ઈર્ષા ધરાવું, ત્યારે ત્યારે હું બરાબ્બાસ બનતો હોઉં. હે બરાબ્બાસ, મારે આજે બરાબ્બાસને એક પ્રશ્ન પૂછવો છે. તું ક્યાં લગી બરાબ્બાસ બનવાનો છે? તું ક્યાં લગી એ બરાબ્બાસનો જીવન જીવવાનો છે? હે બરાબ્બાસ, તું ક્યાં સુધી આવો લૂંટેરો, આવો લુચ્ચો, આવો બદમાશ, આવો તોડવાની ભાવના રાખવાનો છે? હે બરાબ્બાસ, તું ક્યારે પિતર બનવાનો છે? હે બરાબ્બાસ, તું ક્યારે ઈસુમય બનવાનો છે? હે બરાબ્બાસ, તું ક્યારે ઈસુ સાથે ભેગો થવાનો છે? ક્યાં લગી તું કેટલી વાર ઈસુને મારવાનો છે? કેટલી વાર તું ઈસુને ક્રૂસે ચડાવવાનો છે? હે બરાબ્બાસ, તું જીવનમાં શાંતિનો અનુભવ ક્યારે કરવાનો છે? હે બરાબ્બાસ, તું જીવનમાં આનંદ ક્યારે માનવાનો છે? ક્યાં સુધી તું રડતો રહેવાનો છે? ત્યાં સુધી તું ઈર્ષ્યાની અદેખાઈમાં મરવાનો છે? તારી સામે જે ઊભો છે એ જીવન આપે છે, પ્રેમ આપે છે, શાંતિ આપે છે. એ બરાબ્બાસનો જીવન પલટો થયો હોત તો બાઇબલમાં એનો ઉલ્લેખ થયો હોત. એ ઈસુનો શિષ્ય થયો હોત તો બાઇબલમાં એનો ઉલ્લેખ હોત કે એ બરાબ્બાસમાં હૃદય પલટો થયો. બરાબ્બાસ, મારે આજે તને એક પ્રશ્ન પૂછવો છે.
જે વ્યક્તિએ તને જીવન આપ્યું, જે વ્યક્તિએ તને મુક્ત કર્યો, જે વ્યક્તિએ અલગ અલગ વ્યક્તિઓથી તને પ્રેમ બતાવ્યો, જે લોકોએ તને ક્રુસે ચડાવવા માટે પિલાતને સોંપી દીધેલો, એ વ્યક્તિએ બધા જ લોકોએ તને સ્વીકાર્યો, તો તું ક્યારે બદલાવ લાવવાનો છે? હે બરાબ્બાસ, તું ઓછામાં ઓછું તારે પૂછવું જોઈતું હતું કે આ વ્યક્તિ જેના લીધે મને જીવનદાન મળ્યું અને એ નિષ્પાસ હોવા છતાં એ ક્રુસે જડાવવાનો છે, એ વ્યક્તિ કોણ છે? એના વિશે તે પૂછપરછ ખરી? તું એની પાસે ગયો ખરો? તે પૂછ્યું ખરું કે આજ લગી તે જે કંઈ કાર્ય કર્યા છે એ ઘૃણાસ્પદ છે? આજ સુધી તે જેવી રીતે જીવન જીવ્યું છે એ જીવનથી તે બીજાને હેરાન પરેશાન કર્યા છે. તે બીજાને તો પરેશાન કર્યા છે, પણ તે પોતાનું જીવન પણ બરબાદ કરી નાખ્યું છે. અને જે વ્યક્તિ આવું જીવન હોવા છતાં તને જીવન દાન આપ્યું છે ને આજે તું જીવતો છે, એ કોઈના લીધે છે. તે જઈને પૂછ્યું ખર્યું કે આ વ્યક્તિ કોણ છે, જેના લીધે આજે હું શ્વાસ લઈ રહ્યો છું? આ વ્યક્તિ વિશે તે જાણવાનો પ્રયત્ન કર્યો ખરો? એ વ્યક્તિની પાછળ તું ગયો ખરો? તને શું લાગે છે, તારા કર્મથી તું હરતો ફરતો રહે છે? તારા કર્મથી તું શ્વાસ લઈ રહ્યો છે? તારા કર્મથી તને તારા પતિ પત્નીને ભાઈ બહેનોએ તને ઘરમાં રાખ્યો છે? તારા કર્મ તો ક્રુસે જડાવવા જેવા છે. છતાં એ પ્રભુ ઈસુએ, ઈશ્વરે એની ઈચ્છાથી તને પાછો છૂટો કર્યો, મુક્ત કર્યો, જવા દીધો. તું જા, આજે ફરી એકવાર તક તને આપવામાં આવે છે. તું પાછો જા તારા પતિ પાસે, તું પાછો જા તારા પત્ની પાસે. તું જરા મનન ચિંતન કર, તું આત્મનિરીક્ષણ કર. અને જે વ્યક્તિએ તને તારા જીવનમાં સહભાગી થયા છે એ વ્યક્તિઓ સાથે તારું વલણ કેવું છે, એ વ્યક્તિ સાથે તું કેવો રહ્યો છે, એ થોડું આત્મનિરીક્ષણ કર. તું પાછો જા. બરાબ્બાસને આજે પ્રભુ ઈસુ પાછો મોકલી રહ્યો છે. એ જ કાર્ય પાછું કરવા માટે નથી, પણ હૃદય પલટો કરવા માટે, આત્મનિરીક્ષણ કરવા માટે, અંતરચક્ષુ તપાસવા માટે. આજે જો આપણે બધા જ પ્રભુ ઈસુના દુઃખ મરણમાં સહભાગી થયા છીએ, કેમ કે પ્રભુ ઈસુ આજે મરી ગયા છે તમારા અને મારા માટે, જેથી કરીને આપણે જીવી શકીએ, આપણે જીવનનો આનંદ માણી શકીએ. અહીંથી ઉભા થઈને ઘરે જઈને આપણી જાતને એક પ્રશ્ન તો પૂછવાનો રહ્યો, મેં મારા પત્નીને, મારા પતિને, મારા બાળકોને, મારા મા બાપને, મારા મિત્રોને આ પ્રેમ આપ્યો છે ખરો? આ જીવન આપ્યું છે ખરું જે ઈશ્વરે મને આપ્યું છે? ઈશ્વરે મને જીવન આપ્યું છે બરાબ્બાસ બનવા માટે નહીં, પણ પિતર બનવા માટે. ઈશ્વરે મને જીવન આપ્યું છે યહૂદા બનવા માટે નહીં, પણ યોહાન બનવા માટે. આજે આપણે આ પ્રશ્ન પૂછીએ, અંતરચક્ષુ તપાસીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ મને થોડી હિંમત આપ, મને થોડી શક્તિ આપ, કે તારી ક્રૂસની બાજુમાં હું થોડી વાર ઊભો રહું અને મનન ચિંતન કરું. હે ઈસુ, તું જ્યાં છે ત્યાં મારે હોવું જોઈતું હતું. એ ક્રોસ મારા માટે છે, પણ છતાંય તું એના પર ચડી ગયો છે, જેથી કરીને હું જીવનનો આનંદ માણી શકું. હે ઈશ્વર, એ પણ હું માની શકતો નથી. મારામાં એટલી હિંમત રહી નથી, મારામાં એટલી શક્તિ રહી નથી. મારું જીવન હું એટલો રચો પચો થઉં છું. આજે મને અદેખાઈની ઈર્ષા જે મારું મને જીવન લાગે છે, મારો શ્વાસ મારું ધબકે છે, એ અદેખાઈ ઈર્ષા, બીજાને હેરાન પરેશાન કરવામાં જ હું આનંદ માનું છું. એમાંથી મને ઉગાર, મને સાચું જીવન જીવતા શીખવાડ. હે પ્રભુ, તું માત્ર ક્રૂસ ઉપર મરી ના જઈશ, પણ મરતા પહેલા એ હિંમત મને આપીને જા. આજે પ્રભુ ઈસુના પગ પકડીએ, માનીએ કે હે ઈસુ, મને સંબંધ સુધારતા શીખાડ, મને સંબંધ મજબૂત કરતા શીખાડ. હું ક્યાં સુધી આ તૂટેલો ભાંગેલો જીવન જીવવાનો છું? એ આપશે હિંમત.
એ આપે છે, એ બરાબ્બાસને મુક્ત કરે છે, એ ઘૃણાસ્પદ ગણાતા ક્રોસને પતિત પાવન બનાવે છે. તો એ તમને અને મને આ હિંમત આપશે, આ શક્તિ આપશે, એકત્રિત કરવા માટે, કુટુંબને સાથે રાખવા માટે, પતિ પત્નીનો સંબંધ મજબૂત બનાવવા માટે એ આપણને હિંમત આપશે. માત્ર એની પાસે માંગવાનું રહ્યું. બરાબ્બાસની જેમ જીવન મળ્યું એટલે કૂદીને પાછું ભાગી જવાનું નથી, પણ એની પાસે જે મને જીવન આપે છે એની પાસેથી એ કૃપા અને શક્તિ માંગવાની રહી. પ્રભુ ઈસુ આપણને શોધી રહ્યા છે ક્રોસ નીચે, આપણને આ કૃપા અને શક્તિ આપવા માટે. પ્રિય ભાઈઓ અને બહેનો, વિશ્વભરમાં પથરાયેલી ઈશ્વરની ધર્મસભા માટે શક્તિમાન પિતા પરમેશ્વર એને શાંતિ અને એકતા બક્ષે, સદા એનું રક્ષણ કરે, તેમજ આપણે સૌ સુખ શાંતિમાં જીવન ગાળી આપણા પ્રભુનો મહિમા વધારીએ. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. તમારી ધર્મ સભાને તમારી સ્નેહ છાયા હેઠળ સંભાળી રાખો. અવિચળ શ્રદ્ધાથી તે સમસ્ત માનવ જાતને તમારો શુભ સંદેશ સંભળાવતી રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુએ આપણા વડા ધર્મગુરુ તરીકે પસંદ કરેલા પરમ પૂજ્ય લિયોને માટે પ્રાર્થના કરીએ. ધર્મસભાના હિત ખાતર પ્રભુ તેમને ક્ષેમ કુશળ રાખે, જેથી તેઓ ઈશ્વરની પવિત્ર પ્રજાને માર્ગદર્શન આપતા રહે. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન, પૂર્વક સંભાળ લો એમની. આપણા ધર્માધ્યક્ષ રત્ના સ્વામી, બધા ધર્માધ્યક્ષો પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, તમારો પ્રાણપુરી તમે સમસ્ત ધર્મ સભાને પાવન બનાવો છો ને પ્રેમથી એને દોરતા રહો છો. ભક્તજનોના બધા જ વર્ગો માટે અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. તે કૃપા કરી સાંભળો. દરેક પોતપોતાનું કામ નિષ્ઠાપૂર્વક બજાવી તમારી સેવા કરે એ માટે સૌ પર તમારી કરુણા વરસાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેમને સત્યને પંથે ચલાવતા રહે ને પોતાની એકમાત્ર ધર્મસભામાં એકત્ર કરી રાખે. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પ્રભુ, વેર વિખેર થયેલાને તમે એકઠા કરો છો ને એકઠા થયેલાનું તમે એક કુટુંબ બનાવો છો. બધા ઈસુ પંથીઓને મીઠી નજરે નિહાળો. એક સરખો બળ સંસ્કાર કરાવી તમે અમને તમારા સંતાન બનાવ્યા છે. એક સરખી શ્રદ્ધા વડે અમારી વચ્ચે સંપૂર્ણ એકતા સ્થાપો. પ્રેમના તૂટ બંધને અમને સૌને એક કરવાની કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. ઈશ્વર, અમે સઘળા માણસોનું સર્જન કર્યું જેથી તેઓ તમને સદા ઝંખતા રહી તમારી ખોજ કર્યા કરે ને તમારા સાનિધ્યમાં આવી પરમ શાંતિ અનુભવે. સંસારની ઉપાધિઓ વચ્ચે પણ બધા માણસો તમારા પ્રેમના ચિહ્નો પારખે
તથા તમામ ઈસુપંથી ભાઈ બહેનોના જીવનમાં વ્યાપી રહેલા તમારા પ્રેમને જોઈ તેવું તમારું એકમાત્ર સત્ય પરમેશ્વરને સમગ્ર માનવ કુળના પિતાનું શરણું સ્વીકારે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આપણે તમામ દેશોની સરકારો માટે પ્રાર્થના કરીએ. આપણા પ્રભુ પરમેશ્વર તેમને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવે, જેથી જગતના સૌ લોકો સુખ, શાંતિ ને સ્વતંત્રતા ભોગવી શકે. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, સર્વ સત્તા અને અધિકાર તમારા હાથમાં છે. બધી સરકારો પર કૃપા દ્રષ્ટિ કરો, એમના વહીવટમાં તમારું માર્ગદર્શન આપો, જેથી આખા વિશ્વમાં સૌ સુખ, સમૃદ્ધિ ને શાંતિ ભોગવે ને બધે ધર્મની આણ ને સ્વતંત્રતા ટકી રહે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. કારાવાસમાં પડેલાને બંધન મુક્ત કરે અને જગતમાંથી ભૂખ, રોગ ને તમામ પ્રકારના અનિષ્ટોનો અંત લાવે. ઈશ્વરની આગળ શિર નમાવી પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, દુખિયાના બેલી નોંધારાના આધાર જે કોઈ સંકટ સમય તમને સંભાળે તેમની ધા તમારે કાને પડો. સૌ દુખી ભાઈ બહેનોના દુઃખ તમે હરી લો ને સૌના જીવનમાં આનંદ ને ઉલ્લાસ પ્રગટાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પાવન ક્રોસ નિહાળો, એની ઉપર તારણ હારો, શિર તમારા નમાવો. ચરણે નમીએ આવો.
નમાઓ. ચરણે નમીએ આવો, 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 ચરણે નમીએ આવો. વોલેન્ટિયર્સની વિનંતી છે કે દાનપેટી લઈને વેદીની આગળ मारी प्रजा है, मारी प्रजा है, मुझे न कहे तू हूँ करूँ मैं तुझ काज मैं शूँ. जवाब
જવાબ. આળું લઈને સામુએ તમે ત્યાં તમારી નજરો સમક્ષ સમુદ્ર વીતી પદ મેં કર્યો તો જુઓ તમારી સામુએ તમે ત્યાં जाने कहो रे मुझको कभी એવું કર્યું છે તુજ કાજ બેસું તારું જે મેં તો યદિ હો કરાવ લીધું કરી તો નહીં દે જવાબ. ટુકડા મારી જુઓ કૃષ્ણ ધારી ટુકડા આકે પગે હીરા આકે પગે હીરા ઠોક્યા કહે છે રુધિર ઘેરી ધાર કહે છે રુધિર ઘેરી ધાર. કંટક મુગટ શિર પર મૂક્યો કંટક મુગટ શિર પર મૂક્યો આંસુ વહે છે અપાર આંસુ વહે છે અપાર. જુઓ આ કૃષ્ણ ધારી વેઠી ટુકડા મારી. સન્મુખરૂપા માતા સન્મુખરૂપા માતા મરિયા ઉપાશ્રુમતી નાથ ઉપાશ્રુમતી નાથ. પ્રાણથી પ્યારો
તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. હે પ્રભુ, તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સૌને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ, તમારા દેહ રક્તના પ્રસાદથી અમારા તન મનને રક્ષણ મળતું રહો. અમારા માટે તે સદા મુક્તિદાયક નીવડો. તેના યોગ્ય આહારથી હું કદી અપરાધી કે સજાપાત્ર ન ઠરું એવી કૃપા કરો. પ્રભુ, ભોજનમાં આવવાનું આપણ સર્વને આમંત્રણ મળ્યું છે. આપણે સૌ સદભાગી છીએ. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ, આપ મારે આંગણે પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. રડતી જનેતાને નીરખવા દીકરા, આંખો ઉગાડો તમારી. કેમ બેઠ્યા હો દીકરા મારા, બેઠ્યા દુઃખો કેમ ભારી. કાયા કંચન સમી ઈશ્વર, તમારા પુત્રના કલ્યાણકારી મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા તમે અમારો ઉદ્ધાર કર્યો. દયા કરી અમને સદા મુક્તિના પંથે દોરતા રહો. આ પાવન વિધિમાં ભાગ લેનારા અમે સૌ
તમારી ને માનવ બંધુઓની સેવામાં અમારું જીવન સમર્પણ કરીને ઈસુના બલિદાનને સાર્થક કરીએ એવી કૃપા બક્ષો. આ પ્રાર્થના તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. છેલ્લી પ્રાર્થના પછી આપણે શાંતમય વાતાવરણમાં ઘરે જઈશું. શક્ય હોય તો શાંતિ જાળવીશું. આજે ના છેલ્લું ભજન હશે અથવા આશીર્વાદ હશે તો આપણે આધ્યાત્મિક વાતાવરણ જાળવી રાખીશું. પ્રભુ સાથે આપણે આધ્યાત્મિક રીતે દફન થઈ પ્રભુ સાથે પુનરુત્થાનનો અનુભવ કરી શકીશું. હે પ્રભુ, અમારા પુનરુત્થાનની દ્રઢ આશા સાથે આ ઉપાસના વિધિમાં અમે તમારા પુત્રના પાવન મૃત્યુનું સ્મરણ કર્યું છે. અમારા ઉપર તમારી અખૂટ આશીષ વરસાવો. અમને ક્ષમા અને સાંત્વન બક્ષો. અમારી શ્રદ્ધામાં વૃદ્ધિ કરો ને સૌને શાશ્વત મુક્તિનું વરદાન આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે વેદી સેવકો સાથે ફાધરો ઓફિસ સુધી પહોંચે ત્યાં સુધી આપણે આપણી જગ્યા પર ઊભા થઈને ફાધરો સાથે આ વિધિમાં અને અંતિમ વિધિમાં તૈયારી બતાવીશું. Oh